ઘટમાં ઘોડા ધનગને આતમ વીજે બાંગ અણદીઠેલી ભૂમને ખેડવા યૌવન માંડે આંગ। સમયને કોણ રોકી શક્યું છે? મારે આ શાળામાં આવે 1 વર્ષ થઈ ગયું, ખબર જ ના પડી। આપણે જ્યારે નાના હતા અને ચોથા પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે કેટલા નાના ઢીંગલા જેવા હતા। એ નિર્દોષ લડાઈ, એ ટપાટપી, એ નિર્દોષતા જો આપણે યાદ કરવા બેસીએ ને તો એમાં જ ખોવાઈ જઈએ। ખરેખર મજાના દિવસો હતા ને? પણ જેમ જેમ સમય પસાર થતો ગયો અને જેમ જેમ આપણે મોટા થતા ગયા તેમ તેમ એ નિર્દોષતા ઓછી થતી ગઈ અને સમયે સમયે સ્વાર્થ, દ્વેષ, ઈર્ષ્યા વગેરે જેવા થોડા થોડા દુર્ગુણો તો આવતા ગયા। પણ સમયને કોણ રોકી શક્યું છે? આપણા એ મિત્રોને જોવાની દ્રષ્ટિ આપણી કેટલી બધી બદલાઈ ગઈ। પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ આ વાસ્તવિક દુનિયામાં આપણે રેસના ઘોડા બનવા થઈ ગયા અને આ રેસના ઘોડા બની ગયા। ખૂબ જ ભણ્યા, ખૂબ જ દોડ્યા અને આજે દશેરાના ઘોડાએ દોડવાનો સમય આવી ગયો છે। આપણા ગુરુજનોએ આપણને ખૂબ જ પીરસ્યું। તમે તમારી ક્ષમતા મુજબ અમને પીરસ્યું, અમે અમારી ક્ષમતા મુજબ ગ્રહણ કર્યું અને એની ચોક્કસ ખાતરી આપીએ છીએ કે પરિણામ પણ મળતા તોપ સુધી ખૂબ જ ચોક્કસ સરસ લાવીશું। મારી સૌ મિત્રોને અપીલ છે, આપણે ખૂબ જ મહેનત કરી છે અને ચોક્કસ પરિણામ પણ સારું જ આવશે એટલો મને ચોક્કસ વિશ્વાસ છે અને ભગવાન પણ ચોક્કસ આપણી સાથે જ છે। પરંતુ મિત્રો, હું અહીંયા જગ્યા પરથી સભાનપણે કહું છું કે ટકા એ જ અંતિમ લક્ષ્ય નથી। 2-4% ઓછા આવી શકે, પ્લસ માઇનસ થઈ શકે, પરંતુ કુદરતે આપણા માટે જે ક્ષેત્ર નક્કી કરેલું હશે ત્યાં જ જઈશું। અને આજથી 10 વર્ષ પછી જ્યારે આપણે લાઈફમાં સેટલ થઈને જ્યારે આ સ્કૂલમાં પાછા આવીએ ને ત્યારે આપણા આ જ ક્લાસમાં આપણા જ ટીચરો પાસે એક દિવસ લેક્ચર અટેન્ડ કરીએ હો। પણ ખાસ શૂટ બૂટમાં નહીં આવો તો ચાલશે, કારમાં નહીં આવો તો ચાલશે, પરંતુ એક સાચા અને સારા માણસ બનીને તો જરૂર આવજો। થેન્ક યુ।